तो आज हमारा गामનું તળાવનું તમને વ્યૂ બતાવીશ। જ્યારે ચોમાસું આવે વરસાદ ચાલુ થાય ત્યારે તળાવ જોવાનું અચૂક યાદ આવે। જય દ્વારકાધીશ। તો આજ વિડીયો હવે ચાલુ કરવાનો કારણ કે રવિવાર હતો, સવારે ઓફિસે ગયો અને હમણાં આવ્યો, ખાઈને બેઠો હતો। દશરથ આવે એટલે દશરથ આવે રો ટ્રેક્ટર લઈને થોડાક વાડ માટે બાવળ વાઢ્યા છે ને રોડ ઉપર, એ લઈને ઘરે આવવાનું છે। અને આ ઈચ્છા છે કે તમે તો સાંજે ટાઈમ મળે ને તો મસ્ત એક તળાવનું શૂટિંગ કરવું છે। એમ તળાવમાં પાણી જોરદાર છે અને અંદર જવાની, અને પણ આથમથી સાંજ હોય ને 5-5:30 વાગે હોય ને તો વ્યૂ મસ્ત આવે। તો વિડીયો શૂટિંગ આપણે કરશું, કદાચ ટાઈમ મળશે તો, ફાઇનલ નહીં કહેતો। તો પછી આ બાજુ પાપા હતા મસ્ત, પોતે એક જમણવારમાં ગયા હતા, અને આ બાજુ મસ્ત ભેંસું મકાઈનો આનંદ લહેરી। તો ખાઈ રહી છે, માલી ભેંસ ખાઈ દી છે। તારી ભેંસ એમ? હા, ઓલી ખાઈ દી ઈ। સરસ લે। તો બસ દશરથ આવ્યો, હવે કોટા લેતા આવા, ભાઈ કોટા શું બાવળ વાઢે, બાવળ લેતા આવા ટ્રેક્ટર લઈને જાઓ। પછી કોઈક બધી એવું રાસ લેવી પડશે ને, ટ્રેક્ટર તૈયાર છે ને અમે તૈયાર છે કે પાલન તો બસ ટ્રેક્ટર લઈને સીધા આવી જાય। અમે થપ્પો કર્યો હતો બાવળનો, અહીંયા દશરથ ભરેરો, થોડીક વાર મેં ભરાયું, હવે દશરથ ભરેરો। આ રોડવાળા બધું ખેદન મેદન કરી નાખ્યું હતું, હવે એને સરખી રીતે કરી બધું ભરાયેરો। અમે થપ્પો કર્યો તો આ જગ્યાએ, આ બાજુ આ કપસી ઉખાડીને લોડરથી જવા દીધું આગળ જીસીબીથી, તમારો થપ્પો કરી દીધો આ બાજુ થી જેટલા અમે દાબ્યા ને બધા વ્યાખી નાખ્યા હતા। કેનાલનું કામ ચાલુ છે ને તો બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું। આ બાજુ કરનાળા બધો મિલી જાવ, આ બાજુ કપસીના ઢગા, આજકાલ ટાટાની ગાડીનો લગભગ ક્રેઝ લાગે, કારણ કે હરેક 10 ગાડીમાંથી 2 ગાડી ટાટાની નીકળે। તો આઈ લવ ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા। ગોઠવી દીધા છે, હવે ખાલી બોધવાના રહે, બોધીને પછી નીકળી જશું। તો
ટાઈમ થયો છે 5 વાગ્યા છે અને તમને પ્રોમિસ કરી હતી કીધું આ તળાવનું તમને વ્યૂ બતાવું. તો આજે અમારા ગામનું તળાવનું તમને વ્યૂ બતાવીશ. અને બહુ જૂની યાદો છે તળાવની સાથે, કારણ કે તળાવ એટલું મોટું છે ને તો મને આગળથી એમ લાગે કે કોઈ નદી છે, પણ આગળ જઈને ગોમ પતે એટલે ભાઈ ગોમની શરૂઆત થાય એટલે તળાવ પૂરું થાય. અને તળાવ સુંદર હતું, પણ ભારતમાલા રોડની માટી ખેંચીને એમાં તળાવને વેર વિખેર કરી દીધું. તળાવનો નજારો અને તળાવની બ્યુટી ઇઝ વન્ડરફુલ. છતાં હું તમને કોશિશ કરીશ કે આથમતી સાંજ ઢળતી સાંજનો તમને વ્યૂ બતાવું. જો બધા ખાડા કરી દીધા, આ બાજુ પ્લસ આ બાજુ. મારી નજરે મારા ગામનું તળાવ એટલે કેવું? મને ગમતું છલકતું તળાવ, સૌને ગમતું મળપતું તળાવ. તળાવનું વર્ણન આવે એટલે મારી જીભ ઊભી જ નહીં, કારણ કે અમારા ગામનું આકર્ષણ, અમારા ગામની શોભા અને અમારા ગામનું પ્રિય સ્થળ એટલે ગામનું તળાવ. આ એ જ તળાવ છે ત્યાં માં નર્મદા મૈયાના નીર ને અમારા ગામના તળાવે મન ભરીને સ્વાગત કર્યું. મને યાદ છે કે ઉનાળો આવે એટલે તળાવમાં પાણીના ફાંફા હોય. આ એ જ સમય છે કે 12 માસ પાણીનો સ્ટોક રહે છે. એક દિવસ એવો હતો કે આખા ગામની ભેંસો તળાવનું પાણી પીવા આવતી, પણ બધા ખેતર જતા રહ્યા ને એ બધું ત્યાં જતું રહ્યું. આવે અમુક બધી ભેંસો ગામમાં જતા રહે એટલે આ બાજુ એને ખેતર પડતો હોય ને આવે. હાલ એક ટ્રેક્ટર ચાલુ છે એટલે બરોબર અવાજ મારો નહીં સંભળાય. પણ અને ગામનું મેન પાણીનું સ્ત્રોત કયો ખબર છે? ચોમાસું તો વરસાદનો ખરી, પણ હાલ શિયાળો ઉનાળો કયો સ્ત્રોત તમને બતાવું. સીધો કેનાલમાંથી નાવ નાખેલ છે. કેનાલમાં જ્યારે પાણી ઓવરફ્લો થાય તો ઉપરથી નીચે પડે. આ બધું રાતે પાણી ચાલુ થાય અને બધું તળાવ ભરાય. મેન સ્ત્રોત આપણે એ રહ્યો છે. બાવળી બધા ઉઠી ગયા એટલે થોડું લાગે છે. મેન આખું તળાવ આટલેથી ચાલુ થાય, આટલેથી બધો ભાગ ઓલી બાજુ. બાકી આ બધું આખું આપણે મોકળો કહીએ ને એ જ છે. ખોદ્યું એટલે ધીરે ધીરે આખું મોટું તળાવ થઈ ગયું. બાકી મેન તળાવ આગળ એટલી પાસે. આ વખતનું પાણી એવું લાગે છે કે ચોમાસાના જે નીર આવશે ને એને વધામણા કરશે. તો અમે લખી છીએ કે ચોમાસાનું પાણી અને માં નર્મદાનું પાણી સાથે મળીને આખો ઉનાળો, ચોમાસું અને શિયાળો 3 માસ આખા ગામની ભેંસોને, પશુ પક્ષીને પાણી પૂરું પાડે છે. કેટલા દિવસ પછી મેં આજે તળાવની મુલાકાત લીધી ત્યારે મને એક વસ્તુ તો ચોક્કસ સમજાય કે જ્યારે પાણી છે તો આ બધું જનજીવન બધું છે, બાકી બધું અનર્થ છે. મેં પણ લગભગ અમે નિશાળે ભણતા ને પ્રાથમિક શાળા માધ્યમિક શાળામાં, તો અમે પણ ભેંસો પાવા આવતા આ બાજુ. અને અમારા આ બાજુ ખેતર ને તો હમણાંથી પાઈ છે કે આ બાજુ આવતા આખું તળાવ ફાડીને ભેંસો આ બાજુથી નીકળતી બારી અને એક્ઝેક્ટ યાદ થઈ. આપણે બધા એક સંકલ્પ તો ચોક્કસ લેવો જોઈએ કે તળાવ બચાવો, તળાવની પાળ બચાવો અને તળાવની અંદર જે પાણી છે એને બચાવો. ભેંસો ધીરે ધીરે પાણી બીજું પી નાઈને નીકળી ગઈ, કારણ કે દવાનો ટાઈમ થઈ ગયો છે.
બસ આપણે હવે તાળાને કહીશું અલવિદા, કારણ કે ટાઈમ થઈ ગયો. પહોંચ થવા આવી આપણે ઘરે દીપડા પણ આવવું પડશે, અથવા દીપડા નહીં આવત કહો ઘરે પણ જવું પડશે ને ટાઈમસર. તો મને કોમેન્ટ કરીને ખાસ બતાવજો કે અમારું ગામનું તળાવ તમને કેવું લાગ્યું. વહેલી મને ઈચ્છા હતી કે વિડીયો સ્પેશિયલ અમારા ગામના તળાવ માટે, પણ ફાઇનલી એ દિવસ આવી ગયો એટલે થઈ ગયો. ખાસ તો ટ્રેક્ટર અવાજ બિલકુલ નહીં આવે મારો. ઓકે, આપણે કહીએ ને કે સમુદ્રનો ટાપુ, અમારા ગામની અંદર પણ ટાપુ છે. હું બતાવું તમને એક ટાપુ બતાવું. એક ટાપુ, બે ટાપુ, નોનો 3, આપણે ગયા હતા 4 અને એક આ 5મો. આ બાજુ ટાપુ કો ભેખડ કો ઊંચાઈ હાઈટ ઉપર છે. આપણે સાઈડમાં નીકળવાની કોશિશ કરશો તો નીકળાશે ને પાણી તો પડશે, કારણ કે જગ્યા હાવ હોકડી હતી. બસ અમત ના તો તળાવ બુર છે મારો. એટલે આ બાજુ તો નીકળાય હું થઈ, આ બાજુ હું કાઠો હું છું, આ બાજુ તો રેડી થઈ. હે પેલી સીડીઓ ચડતા હોય તારે હા કાઢી પડે. રાઈટ. તળાવની અંદર આવો પથ્થરો નીકળવા મળ્યો, કારણ કે જેટલી માટી બધી લઈ લીધી, આ પથ્થરો હોય ને પછી આ રોડવાળા બંધ કર્યું. ધીરે ધીરે હોંજ પડી, ભેંસોના ઝુંડ બધા તાળામાં પાણી પી નાહી પછી નીકળશે સીધા ઘર તરફ. તો વિડીયો ઓલરેડી લાંબો થઈ ગયો છે, તો આપણે આ વિડીયો અહીંયા રાખી દઈશું. આશા રાખીશ તો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો બાય બાય. આ એક ફુવારું તો વાવડી નાખું છેલ્લે.